આજે આપણે ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી સાબુદાણાના વડા બનાવવાના છે, જે ખૂબ જ સરળ પદ્ધતિથી બની જાય છે. ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીં મેં 1 કપ જેટલા સાબુદાણા લઈ લીધેલા છે. હવે આપણે આ સાબુદાણાને 3 થી 4 પાણીથી સરસ રીતે મસળીને ધોઈ લઈશું. સાબુદાણામાં સ્ટાર્ચનું પ્રમાણ ખાસું હોય છે, તો આપણે એમાંથી જે વ્હાઈટ જેવો પોર્શન નીકળે છે, એટલે આપણે થોડું મસળીને એને 2 થી 3 વખત સરસ રીતે ધોઈ લેવાનું અને ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી આપણે એને ધોઈ લઈશું. તો જો હું તમને બતાવું છું એ રીતે આપણે મસળીને એને ધોઈશું સરસ રીતે, જેથી બિલકુલ ચીકણું ના રહે. તો હવે એનું આ પાણી કાઢી લઈશું અને એવી જ રીતે મેં 2 થી 3 વખત ફરી પણ એને ધોઈ લીધેલું. હવે એમાં આપણે પાણી નાખીશું. તો પાણી આપણે વધારે નથી નાખવાનું. સાબુદાણા હલકા પલળે ત્યાં સુધી, એટલે કે એના લેવલ સુધી જ આપણે પાણી એડ કરીશું અને એને ઢાંકીને આપણે 7 થી 8 કલાક સુધી અથવા પૂરી રાત તમે રાખી શકો. તો સવારે બનાવવાના હોય તો રાત્રે તમારે આ પ્રોસેસ કરી લેવાની અને સાંજે બનાવવાના હોય તો સવારે આ પ્રોસેસ કરી લેવાની. અને જુઓ, મેં સવારે એને ખોલીને જોયું છે તો મેં ઓવરનાઇટ રાખેલું અને સવારે તમે જોઈ શકો છો એકદમ ખીલેલા બન્યા છે અને સરસ સોફ્ટ થઈ ગયા છે. બરાબર. અને જો તમને થોડા ચીપચીપા લાગે તો તમારે થાળીમાં એને થોડા ફેલાવી દેવાના અને પંખા નીચે થોડી વાર માટે મૂકી દેવાના. તો સરસ રીતે આવા ખીલેલા તૈયાર થઈ જશે. હવે આપણે આ 1 કપ સાબુદાણામાંથી નાસ્તો તૈયાર કરીશું, ખૂબ જ સરસ અને ટેસ્ટી. એમાં મેં મગફળીના દાણા, તો મેં અડધા કપ જેવી મગફળીને સરસ રીતે શેકીને એના ફોતરા કાઢી લીધેલા અને એને આવી દરદરી પીસીને લઈ લીધેલી છે. અને સાથે સાથે 4 તીખા મરચાં, 1.5 ઇંચ આદુનો ટુકડો મેં ચોપ કરીને લીધેલો છે અને લાલ મરચું પાવડર અડધી ચમચીથી ઓછું અને શેકેલા જીરાનો પાવડર, સાથે સાથે સિંધા નમક લીધેલું છે, જે વ્રત માટે વાપરી શકાય છે, વ્રતમાં પણ ખાઈ શકાય. એમાં 1 મુઠ્ઠી જેવા લીલા ધાણા ધોઈને કાપીને અને 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફીને છોલીને આ રીતે લઈને સરસ રીતે આપણે હાથથી જ મિક્સ કરી દીધેલું છે. તો હાથને સરસ રીતે સાફ કરી દેવાના અને પછી આ રીતે સરસ મિક્સ કરી લેવાનું. તો જુઓ, એકદમ સરસ આપણું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે. હવે મેં હાથને તેલથી ગ્રીસ કરી દીધેલા છે અને એને આ રીતે આપણે ટિક્કીનો શેપ આપી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે તમારી પસંદનો શેપ આપી શકો. તો હું અત્યારે ટિક્કીના શેપમાં અને ટિક્કીના શેપમાં વચ્ચે કાણું પાડીને મેદુવડા જેવો શેપ આપીને 2 ટાઈપના શેપમાં આ નાસ્તો બનાવીને તૈયાર કરવાની છું. તો જુઓ, આ રીતે મેં ટિક્કી બનાવી લીધેલી છે અને હવે હું જે ટિક્કી બનાવું છું એમાં વચ્ચેથી હું એક કાણા જેવું આંગળીની મદદથી કરીશ અને મેદુવડા જેવો એને શેપ આપી દઈશ. તો એ લુકવાઇઝ થોડું સારું લાગે. હવે એક બાજુ પર મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે, મેં ચેક પણ કર્યું. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને બનાવેલા નાસ્તાને આપણે 1 બાય 1 એમાં ફ્રાય કરવા માટે એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, એક વખત તેલ ગરમ થઈ જાય સરસ, એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની. હાઈ ફ્લેમ પર આપણે નાસ્તાને ફ્રાય નથી કરવાનો, નહીંતર બહારથી તો શેકાઈ જશે પરંતુ અંદરથી કાચો રહી જશે અને ખાવામાં મજા નહીં આવે. તો આ રીતે આપણે એને અલટ પલટ કરીને સરસ રીતે આપણે શેકી લઈશું અને એકદમ બહારથી ક્રિસ્પી થાય છે અને અંદરથી સોફ્ટ થાય છે આ નાસ્તો. તો જુઓ, તમે જોઈ શકો છો બહુ સરસ એના ઉપર ગોલ્ડન કલર આવી ગયો છે. આ રીતે બીજા બધા નાસ્તાને પણ હું ફ્રાય કરી લઈશ મીડિયમ ગેસની ફ્લેમ પર. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ નાસ્તાને બનાવીને તૈયાર કરજો. તો સાબુદાણાને તમે પલાળી દેશો આગળથી તો ફક્ત 10 જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. હવે એની સાથે ખાવા માટે આપણે સ્વાદિષ્ટ ટેસ્ટી એવી દહીંની ચટણી બનાવીશું. તો એના માટે મેં અડધા કપ જેવું દહીં લીધેલું છે, મીડિયમ, બહુ ખાટું ના હોય એવું, અને 2 લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીંયા પણ તમે સિંધા નમક વાપરી શકો. અને એમાં મેં મગફળીના કાચા દાણાને શેકીને આ રીતે અધકચરા વાટેલા એડ કર્યા છે અને એના ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને
આ મેદુવડાને અથવા સાબુદાણાના નાસ્તાને એની સાથે આપણે ખાઈએ છીએ તો ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને આ નાસ્તો બહારથી બહુ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે બનાવજો અને તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.